નહીં કાલિકા રામના ભગતિ વિવેકુ અને રામ નામ અવલંબન એકુ કલી કેવલ મૂલ માલ મલિના પાપ પયો નિધિ જલ મન મીના કરજો કડેલાટી કરીને કડજુગ આવ્યો ધરારથી ધર્મને મારવા ધાર્યો ચોર લફંગાન જેનમાં લાવ્યો લોભી લાલચુમાં ખૂબી ફાવ્યો રાતેથી ખેડૂતો હરખથી આંકતા નવ નવ કહે તાગનો આપતા એ હુકાઈ ગયો હરવાણી થપાટેક લાગતા કરી દીધા નવાણને કાકરા ભાગતા રીવને ગૌચર ગાયુંને તારવા જોડજે કૃષ્ણ હવે તો તારવા અહીં રાજા મીંડ્યા છે રયતને મારવા તો કેને જે પ્રજાને ધણી હવે ધારવા છતે દી અંધારા ઘોરશે રાજમાં અહીં હવ પીડા છે સ્વાર્થના કાજમાં ધતિંગ વૈસા છે ધર્મના નાજમાં અને નથી કોઈ હોવારું હવે અહીં લાજમાં હા કડેલાટી કરી અને કડજુગ આવ્યો આ કલિકાલ છે ધરારથી ધર્મને મારવા ધાવી ગયો ધર્મનો ભાવ બહુ કઠિન છે આ સમયમાં આ યુગમાં ધરારથી ધર્મને મારવા ધાવ્યો ચોર લફંગાન સેનમાં લાવ્યો એની સેનામાં કોણ છે ચોર લફંગા હા ચોર લફંગાન સેનમાં લાવ્યો પછી ક્યાં કે લોભી લાલચુમાં ખૂબી ફાવ્યો હા એને રહેવાનું ઠેકાણું જડી ગયો એક શેઠ પાસે કરોડો રૂપિયા થઈ ગયા ને એટલે ભાઈબંધને કીધું કે મારી પાસે કરોડો રૂપિયા થઈ ગયા યાદ રાખજો ભાઈબંધ તમારા બે પ્રકારના હોય સાધુ સંતોને ભાઈબંધ તો કરવા જ પડે હો એ તો પોતપોતાની રીતે હવે ભાઈબંધ તો કરતા જ હોય હા એ એના વ્યવહારે હા એમાંય બધું હોય એમાં કાકા ગુરુ હોય દાદા ગુરુ હોય ગુરુબેન બધું હોય ભાઈબંધ તમારા બે પ્રકારના હોય એક બૂટ જેવા હોય એક સ્લીપર જેવા હોય એક બૂટ જેવા હોય ગમે એવા ગારામાં પડો ગમે એવા મુશ્કેલીમાં આવો તમારા પગમાંથી નીકળે નહીં તમારો સાથ છોડે નહીં બીજા સ્લીપર જેવા હોય છે લીપટ્યા નથી ભણના દીકરા પગમાં નોખા થયા નથી જે લીપટ્યા નથી પટ્ટીઓ હોતા ગયા નથી ટાણે કાયમ આવે તો કોક જ હોય બાકી એમ કે જાજે જાજે આમ બેઠા છે ને બેઠા જ રહીએ કાયમ કે હા મારા જોગું કામ પડે તો ઉઘાડે પગે આયલો આવજે ને શું કરવા કે ખબર તું ઉઘાડ પગો થા તારું હાવ તરિયા ઝાટક થાય તને સંપલ લેવાની તેવડો નોરીએ તઈ આવજે મારી પાસે પછી કરવું છે તો કરે કરોડો રૂપિયા થઈ ગયેલા એમાં ભાઈબંધને કીધું કરોડો રૂપિયા થઈ ગયા કેમ હાથે વાય કે હોનું બનાવી લે કરોડો રૂપિયાની હોનાની લગડીઓ બનાવી દોણકીમ દાટી છીપે ઢાકે ગામ હુઈ જાય પોતે ઉઠે છીપર ઉચકાવે લગડી ગણી ઢાંકી દે ગામ હુઈ જાય પોતે ઉઠે છીપર ઉચકાવે લગડી ગણી અને ઢાંકી દે એમાં એક દી લગડી ગણો હાથ નાખ્યો નદીનો કાંકરો હાથમાં આવ્યો પાછો હાથ નાખ્યો નદીનો કાંકરો હાથમાં આવ્યો દોણી ઊંધી વારી લગડી કોક લઈ ગયેલું નીકળ્યા નદીના કાંકરા ભરી દીધા હતા રાડી ફાટી ગઈ હાય લૂંટાઈ ગયો હાય લૂંટાઈ ગયો હાય લૂંટાઈ ગયો નોકર દોડીને આવ્યો શેઠ શું બન્યું કે આમાંથી લગડી કોક લઈ ગયું નીકળ્યા નદીના કાંકરા ભરી દીધા નોકર કે તારે તો ગણવાથી જ કામ હતું ને તારે તો ગણવાથી જ કામ હતું તું આ ગણીને હું કે આ ગણીને હું તને શું ફેર પડે જેને વાપરવા એને ફેર પડે તને શું પડે જેને દેવું છે એને ફેર પડે જેને વાપરવું છે એને ફેર પડે બાકી જેને ગણીને મૂકવા છે એને શું ફેર પડે એક એક ઝીણી વાત કરું તમને જો સમજાઈ જાય તો આ પૈસા છે ને જ્યાં સુધી વાપરો નહીં ને ત્યાં સુધી કાગળ છે વાપરો નહીં ત્યાં સુધી કાગળ છે અને વાપરો એટલે વસ્તુ બની જાય પૈસા ક્યાં ઝીણી વાત જો હું તો ઝીણી વાતો કરનારો વ્યક્તિ છું વાપરો નહીં ત્યાં સુધી કાગળ છે વાપરો આની બોલપેન લઈ લીધી તો વસ્તુ બની ગઈ પૈસો ક્યાં આના માયા કીધું ને કે મારી માયા કરવી આ માયા નથી થતા કે હા નથી છતાં જે દેખાય એનું નામ માયા તો દીધું હોય ઈશ્વરે તો ટાણે વાપરી લેવું જોઈએ અને જેણે વાપર્યું છે જેણે આપ્યું છે એની ચોપડે ચોક્કસ નોંધ એ જાતું જ નથી ખાલી વાવેતર જાય જ નહીં જેણે જેણે વાવ્યું સમય જુનાગઢ ગયા હો અને તમે એક થેલી કોઈને દો મારે બીજું કામ આવી ગયું છે ભાઈ આ મારું હોપેતરું છે તો ધંધો ઊંધી લેતો જા એ તમે હાનની બસમાં જુનાગઢથી આવો એટલે જેને થેલી દીધી હોય તમારી ઓસરીને પહેરી મૂકી જાય ભાઈ આ તારું હોપેતરું તમે જુનાગઢથી
દીધું તું એમ કાળના પટમાંથી જે કંઈ વાવેતર કર્યું ને સમય પાકશે એટલે ઓહરીની પાસે આવીને મૂકી જાય કે આ તારું વાવેલું આજ લણી લેવે તારે લણવું હોય તો આ તારું છે ને તું લણી લે. હા, પણ આપણે રૂડા મનાવવાનું બહુ આવડે. કોઈ દુઃખી માણા હોય કે કોઈ સંકટ આવે તો આપણે ઘીરે જઈને ખબર કાઢી પછી શું કહે બાપા સત ને કસોટ હોય. એટલે ઓઈલાને વેમ રહીએ હું સત્ય છું મને કસોટ આવ્યું એને વેમમાં રાખીને આવ્યું. સતને કસોટ ઓઈલો વિસાડો વેમમાં રહીએ હું સત્ય છું મને કસોટ આવ્યું. હું તમને બાપુ હું સ્પષ્ટ કહી દઉં કસોટી કોને કરવી પડે સાહેબ? આ હોનું છે કે નહીં એ પાણી કેને ગહવું પડે? જે હોનીને ખબર ન પડે કે હોનું છે કે નહીં એ હોનીને પાણી ગહી કસોટી કરી નક્કી કરવું પડે. બાકી જે જોતા હોય તેમ કહી દે કે નથી આવી બગહરાનું છે ઉપડી એને કસોટી કરવાની ક્યાં વાત જ આવે? આ હીરો છે ફટક્યું છે એ જે ઝવેરી જાણતો હોય એને ક્યાં એરણમાં ઓરવાની વાત છે? એ તો નો જાણતો હોય એને તપાસ કરવી પડે ભાઈ હીરો છે કે નહીં. પણ જે જાણે છે એ થોડો કોઈ ખોટી મહેનત કરવાનો છે તો ઓલો તનકી જાને મનકી જાને જાને જેતકી ચોરી ઉનકે. એટલે વિષ્ણુએ કીધું હું સર્જન કર્યું કે પ્રભુ 84 લાખનો ફેરો મેં સર્જ્યો. 4 ખાણી સર્જી શ્વેતદ અંડદ ઉદ્ભીજ અને જરાયું છે. ભાગવતમાં બહુ મોટું છે એટલે ટૂંકમાં તમને કહું શ્વેતજ જ્યાં સૂર્યનારાયણનું કિરણ ન પહોંચે અને પરસેવાથી જીવ ઉત્પન્ન થાય એવા 21 લાખ પ્રકારના દીવા ધરતીમાંથી આવે. માથામાં ટોળા પડે તો ભલે, મગમાં મટકા પડે તો ભલે, ઘઉંમાં ધનેડા પડે તો ભલે, સૂર્યનારાયણનું કિરણ ન પહોંચે જેવા જીવ ઉત્પન્ન થાય એવા 21 લાખ પ્રકારના આવે એને શ્વેતજ કહેવાય. અંડદ ઈંડામાંથી નીકળે એવા 21 લાખ પ્રકારના આવે એને અંડદ કહેવાય. ઉદ્ભીજ ધરતી ફાડીને નીકળે ધોકોડથી લઈને હેહમુરાથી લઈને ઝાડવા ઊંધીને માંડવી ઊંધી કપા જે કંઈ ધરતી ફાડી નીકળે એવા 21 લાખ પ્રકારના દીવા ધરતી માથે આવે એને ઉદ્ભીજ કહેવાય. અને જરાયું છે જરાના 2 અર્થ થાય. ઘરાના જોકે ઘણા અર્થ થાય. જરા એટલે તાવ થાય, જરા એટલે ઘટપણ થાય, જરા એટલે ઓર થાય, ઘણા બધા અર્થ થાય. તો જેની માથે ગર્ભનો ઓળ ઢંકાયેલું હોય, જર ઢંકાયેલી હોય જેમાં આપણો સમાવેશ થાય એવા 21 લાખ. આ 4 પ્રકારની મેં ખાણી સર્જી પણ ભગવાન હાલતું નથી. એટલે બ્રહ્માએ કીધું કે કંઈક કરો ને. વિષ્ણુ કે કંઈક નમૂનો લઈ આવો. 4 નમૂના લઈ ગયા. એક માણસનો, એક પશુનો, એક પંખીનો અને એક ઝાડવાનો. જોઈને નારાયણે કીધું ટેકનિક તો બરાબર છે, ટેકનિક બરાબર છે પણ હાલતું નથી. કે બરાબર છે ને એટલે નથી હાલતું. ઘણી વખત અતિ સુંદરતા નકામી. સુંદરતા માપે હોય ત્યાં સુધી અતિ સુંદરતા હોય ને કૃત્રિમતા લાગે. ખરેખર હું મારા એક મિત્રને એટલા બધા દાંત સ્પષ્ટ પંક્તિવાળા ચોખા અને ચોખા એટલે એકદમ વ્હાઈટ. ખરેખર મેં એને પૂછ્યું હતું તમારે 32 છે? મને કે હું વાત કરો. મેં કીધું તમારા દાંત મને અતિ સુંદર દેખાણા. એટલે ઘણી વખત છે ને અતિ સુંદરતા છે ને એ ભગવાન કે આમાંથી એક કામ કરો, એક નટબોલ ઓછો કરી નાખો તમે હુઈ જાઓ તો હાલ છીએ. એટલે બ્રહ્માએ પાના પકડનો ઘા કર્યો. મોટા એન્જિનિયર તમે છો, તમને ઓછું જે લાગે એ ઓછું કરો. નહોતો એક જણો મોટરસાઇકલ હમું કરાવવા ગયો હતો. ગેરેજ દ્વારા મોટરસાઇકલ હમું કરતો હતો ને મોટરસાઇકલ વાળાને કે ઓલું દહાની પાનું દેતો એટલે 12આનીનો ઘા કર્યો. દહાની હાલે 12આની પણ કામ સારું થવું જોઈએ. તારા બાપ કે દહાની બોલે 12આની કામ સારું થાય. એને એમ કે મોટું હોય છે કામ સારું થતું. મજા દેવ કે એમ હેનરી ફોર્ડ જેને મોટરનું સંશોધન કર્યું ને, પહેલી મોટર જગતમાં કોઈ બનાવી તો હેનરી ફોર્ડે. એ હેનરી ફોર્ડ પોતાની ગાડી લઈને નીકળ્યા ને એમાં ગાડી ખોટકાઈ ગઈ. ખૂબ કાંઈસ કરી હાલીને એમાં ગાડા ખેડું નીકળ્યો. એટલે કીધું ભાઈ મારી ગાડીની પાછળ બાંધી લે. એટલે બાંધી લીધી. નજીકમાં ગામ હતું ત્યાં સિટી હતું ત્યાં લઈ ગયા ગેરેજ વાળાની ગાડી. એટલે હેનરી ફોર્ડ એને $10 $10 દેવા માંડ્યા. એટલે કીધું ભાઈ મારે જોતા નથી, મેં તો ખાલી સેવા કરી. કે ભાઈ ના તો મુંજામાં હું હેનરી ફોર્ડ આ મોટરનું સંશોધન મેં કર્યું. એ કે તમે જી હોવી પણ મને એટલી ખબર પડે કે હેનરી ફોર્ડ છે ને આવા ઠોઠા લઈને ન નીકળે. આ બની ગયેલી હકીકતો છે. હેનરી ફોર્ડ પોતાના રૂમની માલિક આંટો મારતા હતા ને એમાં બેલ વાઈ ગયો. એટલે નોકરને કોઈને જોયું નહીં એટલે પોતે જઈને બારણું ઉખાડ્યું. આમાં ભિખારી ઊભો હતો. હાથ લાંબો કરીને કે $10 આપો.
એટલે હેનરી ફોર્ડે કીધું આમ ભીખ મગાય, બેલ વગાડવો, ગરધણને બોલાવો, મતદાતા રકમ કહી દેવી, આમ ભીખ મગાય. ભિખારી કે બિઝનેસ મારો છે કે તમારો? એ કે તારો. કે તો કેમ ડેવલપ કરવો એ મારે વિચારવાનું છે, તમારે થોડું વિચારવાનું છે. તમારા બિઝનેસમાં માથું મારો કોઈ દે આવ્યો એટલા ગેર રાખજો ને આવા કલર રાખજો ને. હેનરી ફોર્ડ ઓમ બહુ સાદા માણસ હતા. એક સિટીમાં ઉતર્યા ને એટલે કીધું ભાઈ સાદો રૂમ છે. એટલે ઓલાએ કીધું એસી વાળો નહીં. ના ભાઈ સાદો રૂમ હોય તો કે ને કે પણ તમારા દીકરા જ આ હોટલમાં ઉતર્યા છે, એસી રૂમમાં ઉતર્યા છે. કે એનો બાપ છે ને હેનરી ફોર્ડ છે, મારું બાપ ખેડૂત છે. સમજાય તો વંદન. હા એટલે ધ્યાન રાખો બાપ, નીકળ્યા બાપને કાવડી બહુ બધા ન કરવી, કંઈક મહેનત કરવી. મહાન માણસોની નાની વાતો તમને જીવનની માલિકો બહુ પ્રકાશ પાડશે. સોક્રેટિસ જગતનો મહાન ફિલોસોફર. હું જાતા જાતા એવો હું ઘડી બ્રેક મારતા મારતા 1 કિલોમીટર વ્યૂ જાઉં છું, પણ મને પણ કંઈક મજા જ આવે છે તરીકે એક બે યાદ. યુવાનોને આ બધું કામ લાગશે. સિકંદરે જ્યારે એમ કીધું મારા હાથ બાયણે નાખજો, નનામીની બાયણે, ધનપતિઓને આગળ હલાવજો, સેનાને પાછળ હલાવજો, અને દુનિયાને કહેજો ઠાલે હાથે આવ્યો તો ઠાલે હાથે વયો ગયો. આટલી સેનાને આટલું હતું તો સિકંદરને બચાવી ન ગયા. મને વિચાર થતો હતો કે આવો ક્રૂર માણસ સિકંદર જેવો, એના છેલ્લે વિચાર આવ્યો ક્યાંથી? આખી જિંદગી સારું કર્યું એને સારો વિચાર આવે, આખી જિંદગી લડાઈ જ કરી એને આ વિચાર આવ્યો ક્યાંથી? કઈ જગ્યાએ વિચારના મૂળ પીડ્યા એ ગોતતો હતો. અને ગોતતા 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 મને જે જાણવા મળ્યું તમને કહું. એ સિકંદરના ગુરુ છે એરિસ્ટોટલ, એરિસ્ટોટલના ગુરુ છે પ્લુટો, અને પ્લુટોના ગુરુ છે એની સોક્રેટિસ. આ ગુરુ પરંપરાથી એને એ જ્ઞાન ઉતર્યું હતું. મહાન જગતનો ફિલોસોફર ગ્રીસનો બેઠો બેઠો લખતો હતો, અને એની ઘીરેથી બાય પણ માથા ફરેલી, નામ તો જેન્થીપી હતું, પણ એવી કજિયાખોર કે ગાયરું દેતી હતી બેઠી બેઠી, ગાયરું દઈ દઈને ધરાણી તો આ તો કાંઈ હેલો નહીં. અને તે ડોલ ભરી હતી ને પાણીની, લઈને સોક્રેટિસમાં નાખી આવી પાણીની ડોલ. એ તો ઈ ગ્રીસની ટાઈટ ને એમાં પાણીની ડોલ રેડી. સોક્રેટિસ કે બધા કહે છે કે ગાયદા મેં વરેહે નહીં, પણ આજ વેરી હો, આજ વેરી હો, આજ ગાયદો હોતે ને વેરી હો હોતે. શું સહન કરી ગયો છે એ માણા? આજ ગાયજો ખરો ને વેરી હોય ખરો. સાહેબ હાથમાં જવનું હોપડું દઈને તડકે બેહાડ્યો, ત્યાં બેઠો જવ જો એટલે લુગડાઈ હુકાઈ જાય ને જવાઈ જોવાઈ જાય. એ જવનું હોપડું લઈને બેઠો બેઠો જવ જોતો હતો. એમાં એક વ્યક્તિ નીકળ્યો અને કીધું સોક્રેટિસ, હું તને ઘણી વખત કહું છું કે ગ્રીસના રાજાની થોડી ખુશામત કરતા શીખી જા ને તો તારે જવ ખાવાનો વારો ન આવે. અને ત્યારે સોક્રેટિસ એટલું બોલ્યો હતો, મેં તને ઘણી વખત કીધું જવ પચાવતા શીખી જા ને તો તારે ખુશામત કરવાનો વારો ન આવે. છેલ્લે જો કે એને ઝેર દીધો. આ જગત કોઈને જીવવાનો જ હેખે. સોક્રેટિસને ઝેર દીધો, મનસુને ફાંસી દીધી. ઠીક છે, બનવાના કાળે. પણ કહેવાનો મારો ભાવ છે કે મહાન માણસોમાં પણ ઘણી બધી નાની વાતો બહુ જાણવા દેવી પડી હોય. આમ પાના પકડ દઈ અને બ્રહ્માએ કીધું કે તમે મોટા એન્જિનિયર છો ને તમારે જે આમાંથી કાઢવું હોય એ કાઢો. એટલે નારાયણે ચારેયમાંથી પાના પકડ લઈને એક એક નટબોલ કાઢી લીધા. શું કાઢ્યું? પંખીડામાંથી લોભ કાઢ્યો, જાડવામાંથી મોહ કાઢ્યો, પશુમાંથી વાચા કાઢી. પંખીડાને મોહ લોભ નહીં, બિસાડા તણીને વિયા જાય. જો પંખીડાને લોભ હોત ને તો એ ભાદરે મહિને મીટિંગ કરીને બે કે એલા ભાઈ હાવ 2-5 મણ ભેરું કરી લેજો, મરી ગયા પાસે નાખે કે ન નાખે. તો એટલું પંખી ભેરું કરવા બે તો માણસને તાકાય છે ખેડૂત દીકરાને એક દાણો ઘીરે લઈને આવે. બિસાડા તણીને વિયા જાય, એને કોઈ લોભ નથી. જાડવામાં જ મોહ કાઢી લીધો. વરોધી થાય જાડવું જોવાની ધારણ કરે, હવ હવ નહીં હરા વરહે આવે ને વળી, પણ જોબનને જરા ફેર ના આવે. ફારબસ તો હવ હવ નહીં હરા વરો થાય જાડવું જોવાની ધારણ કરે, પણ એને મોહ નથી. માણા પાછો જોવાન થતો હતો. પણ એ જાડવાને મોહ નથી. જોવાની દર વર્ષે જોવાની ધારણ કરે, એમાં જ મોહ કાઢી લીધો. પશુમાં જ વાતા કાઢી લીધી. બળદ ભૂખો હોય કે ધરાયેલો હોય, જોડો એટલે બિસાડો તરત હાલતો થઈ જાય. નકર એ ગરધણીને કેત કે રાતે મહેમાન આવ્યા હતા ને મોટી મોટીઓ કરવા બેસી ગયો તો નીંદ નાખવાનું ભૂલી ગયો. મૂળથી 2 પૂડા નાખ
હું ખાઈ લઉં, પાણી પી લઉં, આડે પડખે થઈ લઉં, વામ કોક્ષી કરી લઉં અને પછી કહું તો અહીં જોડી દે, નકર માથું મારે મારી નાખે. તાકાત છે થોડી, બિચારા ભૂખ હોય ધરાઈ લો. પશુમાંથી વાતા કાઢી લીધી, ઝાડવામાંથી મોહ કાઢી લીધો, પંખીડામાંથી લોભ કાઢી લીધો અને માણસમાંથી સંતોષ કાઢી લીધો. તે દીની આમ ન માલે, આમ ન માલે, આમ ન માલે. એક સંતોષ આવી જાય તો માણસ પૂરો થઈ જાય. મકાન બનાવતો હોય તેમ જોયું લેવલ? કોઈ જોયું કે નહીં? મકાન બનાવતા પાણામાંથી આ મૂકે ને લેવલ કીએ. લેવલમાં શું હોય? એક પાણીનું ટીપું ઓછું હોય એટલી ત્યાં હવા હોય. એક પાણીનું ટીપું ઓછું હોય, એ એક ટીપું ઓછું હોય ને એટલે લેવલ કહેવાય. જો ટીપું નાખી દો ને તો પૂરું થઈ જાય, તો લેવલનું રહીએ. એટલે આ લેવલ રાખવા હાટ છે ને, હવામાં એક એક ટીપું ઓછું રાખ્યું. કોઈ નામ બુદ્ધિ, કોઈ નામ તેજ, કોઈ બધામાં એક એક ટીપું. સંપૂર્ણ કોઈ નથી. હજારો અવગુણમાં એક ગુણ છુપાયેલો છે ને હજારો ગુણમાં એક અવગુણ છુપાયેલો. સંપૂર્ણ હોય તો એક પરમબ્રહ્મ પરમાત્મા, એના સિવાય દુનિયાના પટમાં તે કોઈ દી કોઈ છે. એક ઈશ્વર, એક નાથ, એક અદબ કારીગર, એવો કારીગર કે સમસ્ત જગતને જે રમાડે રાખે છે. હવે છેલ્લી વાત કરી દો, મને લાંબી ફરમાઈ ન કરતા, પછી હું છેલ્લી એવું રમાડે છે કે બત્રીપુત્રાના ખેલવાળાને જેણે જોયા છે, દહે આંગરીએ બત્રીપુત્રા રમાડતો, એમાં રાજા આવે, રાણી આવે, ડગડગીયું આવે, હા દડો ઉલારવાવાળી જોયા ને બત્રીપુત્રા, દડો ઉલારવાવાળી આવે, રાજા આવે, રાણી આવે, ડગડગીયું આવે, એમાં નોકર આવે, એમાં વળી એક બીજો રાજા આવે લાકડાની ઝીણકીકડી તલવારને. એ બે રાજાનું યુદ્ધ થાય, એ એક રાજા જીતે, એક રાજા હારે. 1 કલાક રમે ચાલે, 1 કલાક પછી ફટાફટ દોરીઓ ખેંચે ને એટલે બધાય પુત્રાને ઉપર લઈ લઈએ. પછી ચોરામ તમે જાઓ ને તો મજા હોય. ચોરામ જઈને જવો ને તો એક જ હુંડામાં પડ્યા હોય, રાજા એમાં, રાણીએ એમાં, ડગડગીયું એમાં, ને એમ આય છે ત્યાં સુધી લાખણસિંહ ગઢવી ને વાઘદીભાઈ સરપંચ ને ધીરુ અંબાણી ને અહીંથી જેવી દોરીઓ ખેંચીને એક જ હુંડામાં બધાય. મોટો જાદુગર છે, થોડાક હુંડા દાદા રાખ્યા છે, નરકના હરગના એવા કર્મ પ્રમાણેના. કર્મથી વિશેષ કાંઈ છે નહીં. દેવાય અમારા ભાઈ ગઢવી અરવિંદના મધરોપ થઈ ગયા ત્યારે હું ભાઈને ત્યાં ગયો હતો. મેં કીધું બધી વાતું થઈ બાપા જ્ઞાનની, સાંભળવામાં સારું લાગે. સામું આવીને સવારે ઊભો રહીએ ને ત્યાં બધું ભૂલાઈ જાય. તો બાપ દેવાય તો કોકને બટકું રોટલો દઈ દો, ચાને ટાણ દેવાય કોકને ચા દઈ દો, અને લેવાય તો 5 રામના નામ લીધો. આનાથી લાંબુ બીજું કાંઈ નહીં થાય. ને પછી થાવું હશે ને તો એ આપણો સદગુરુ એવો મળી જાય ને તેથી માર્ગે લઈ જાય. આટલું ધ્યાનમાં રાખવું. દેવાય એટલો મારે રોટલો દેવો છે, હમ દેવું છે, અને લેવાય એટલું રામનું નામ લેવું છે. નરસિંહ મહેતાના પુત્રા પાસેથી પીપ કરતો ઉપડે ભવનાથ સુધી તેને શું દુઃખ હોય? માણસ થઈને જઈને રહેવું. હા, મને બુદ્ધની વાત યાદ આવે. ભગવાન બુદ્ધને કોઈ આત્મા વિશે પૂછ્યું. જો કે બુદ્ધ 2 વસ્તુ બોલ્યા જ નથી, આત્મા અને પરમાત્મા વિશે ચૂપ રહ્યા છે, બોલ્યા નથી. એટલે કોઈ એમ કીધું કે આત્મા છે, પરમાત્મા છે. એટલે બુદ્ધે કીધું તને ભાલું લાગે, તીર લાગે તો પેલા કાઢવાની કોશિશ કર કે ક્યાં ઘણાનું, કઈ રીતે ઘણાનું, કેણે માર્યું, ક્યાંથી સૂટ્યું, ક્યાંથી આવ્યું, એની તપાસ કરવા જા. એ કે પેલું કામ કાઢવાનું કરું કે તો માણસો થઈને રેન પછી હૈસે જ મળી જાય. પેલું કામ તને માણા તરીકે દીધું છે, માણા તરીકે રે, માણા બની જા બસ. પછી એ છે એ આફીણું સારું બંધ કરતો જાય, સારું પામતો જાય, તે સારામાં સારું છે એ મળી જાય. આ કરવું છે ને એ નથી કરવું. પરબારી ગુરુ ગમ્યો માંડો કરવું છે એ નથી મળતું. એટલે કવિએ કીધું છે કઈ તાત મિલે પૂર્ણિમાત મિલે સુત ભ્રાત મિલે સુખદાયી રાત મિલે ગતબાત મિલે સુખ સાત મિલે મનવાંછિત પાઈ.
એવા સંત સંત સમરવા જો ધીરે ઉગમતા દાગવા એવા સંત સંત સમરવા જો માયા ને મમતા તણા જેને હૃદય ને લાગ્યા હોય રોગ એવો જે સંત કે તો સંત કેવો કે ને સંતની વ્યાખ્યા શું? સંત કેવા કે ને સાધુ સમજાઈ ગયું છે, સાધના કરે સાધુ. સાધુ તમે કહેવાઓ, સાધુ હું કહેવાઉં. સાધુ એટલે ગિરી પરી ભારથી ને વન ને પર્વત ને સાગર ને અરણ્ય જે કાંઈ છે એ 10 નામ કે પછી કોઈ કબીર કે કોઈ રામાનંદી કે કોઈ કાપડી કે કોઈ નહીં, તો બધી જ્ઞાતિઓ. સાધુ સાધના કરે એ સાધુ. તુલસીદાસજીએ કીધું, દશરથ એમ કીધું તો કઈ કઈને ગ્રામે તારું શું બગાડ્યું, કૌશલ્ય તારે શું બગાડ્યું, એટલે કઈ બોલ્યા કે રામ સાધુ તુમ સાધુ સયાને અને રામ માતુ ભલે ભાતી પહેચાન. રામે સાધુ, તમે સાધુ, રામના માય સાધુ, હું ક્યાં કોઈના વાંક કાઢું? તો સંત કે નહીં કેવા? તપસી શબ્દ જુદો છે, સંત શબ્દ જુદો છે, સાધુ શબ્દ જુદો છે. સાધના કરે સાધુ કે સંત કેવા કે ને, એટલે સંતની વ્યાખ્યા મહાત્મા તુલસીદાસજી આપે. કારણ કે સંતની વ્યાખ્યા સંત જ દઈ શકે. સંતની વ્યાખ્યા સંત જ દઈ શકે એટલે તુલસીદાસજી આપે સંતની વ્યાખ્યા કે સંત કેવો કે ને કે સરળ સ્વભાવન મન કુટિલાઈ અને જથાએ લાભ સંતોષ સદા. એક ગુણ આવી જાય ને સંતોષનો, એટલે કોઈના બાપની પડી નથી, એટલું માની લીધો. બીજાની વાહે તો ધોળવું ત્યાં સુધી જ પડે જ્યાં સુધી તૃષ્ણા છે. અમે વિક્રમને ઘરે જેમાં બેઠા બેઠા વાત કરીને ત્યારે મેં કીધું તૃષ્ણા મૂકી દઈએ એટલે કોઈને ક્યાંય જવાની જરૂર નથી. હમળી ઉડી જતી હતી, હમળી મોટા માછલું હતું, 7-8 વાહે કાગડા પીડ્યા અને હમળી ભાગી જાય, વાહે કાગડા, એમાં બીકમાં મોઢામાંથી માછલું પડી ગયું. કાગડા ગયા માછલાની વાહે, તઈ હમળીને ખબર પડી મરો મારી વાહે નહોતા આવતા, આ તો માછલા હાટું થઈને આવતા. તે એમ ધોઈના જાય ને, એ ત્રેસના હાટું થઈને ધોઈના જાય. એટલે તો આપણે અહીં કહેવું પડે સદગુરુ દેવ કી જય. શું કે બાપુ? સતગુરુ દેવ કી જય. ખાલી ગુરુદેવ કી જય કી તો શું વાંધો આવે? શું કરવા સત શબ્દ લગાડવો પડે ભાઈ? સત શબ્દ આગળ શું કરવા લગાડવો પડે? સત શબ્દ એટલા માટે લગાડવો પડે કે ક્યાંક કુગુરુ છે, ક્યાંક છે તો સત લગાડવો પડે ને, તો લગાડવાની જરૂર જ નથી ને. જેને પકડીને જેલમાં નાખે એવા છે, તઈ સત શબ્દ લગાડવો પડે છે. અને એવો સતગુરુ જ્યારે મળી જાય ત્યારે પછી જે કંઈ નાવડું તરવાનું છે એ તરી જાય, જે કાંઠે પહોંચવાના છે એ પહોંચી જાય. આમાં એવું ન માનતા કે અમે આવું બધું બોલીએ છીએ એટલે પહોંચી જાય ને તમે રહી જાઓ. ના, ઘણી વખત કેનારો બેઠો રહીએ ને સાંભળનારો પહોંચી જાય. હા, અહીંયા ઉબેરના કાંઠે બેઠા એમ કીધે રાખો બારોડ 3 કિલોમીટર થાય, બારોડ 3 કિલોમીટર થાય, બારોડ 3 કિલોમીટર થાય, આખી દુનિયા બારોડ પહોંચી જાય, તમે ન પહોંચો. એમ કીધે જ રાખી આમ જવાય આમ જવાય આમ જવાય, તમે પહોંચી જાઓ, અમે ન્યા રહીએ. કારણ કે બેઠા કઈ આમાં કોણ ક્યાં પહોંચ્યું છે એ કોઈને ખબર નથી. એક દાખલો દઈ દઉં, અમારા યુવાન મિત્રો બેઠા છે. એટલે સાયન્સનો એવો નિયમ છે કે 100 ડિગ્રી તાપમાન થાય એટલે પાણી છે એ વરાળ બનવાની શરૂઆત કરી દે. 99 ડિગ્રી તાપમાન હોય ત્યાં સુધી પાણી છે એ વરાળ બને નહીં. જેવું 100 ડિગ્રી થાય કે તરત પાણી છે એ વરાળ બનવાની શરૂઆત કરી દે. જે પાણી નીચે વહતું તો એ ઉપર જવાની તૈયારી કરી દે. જે નીચેના ભાગમાં વહવાનો જેનો ધર્મ છે એ ઉપર ઉઠવા મંડી જાય. પણ ક્યારે 100 ડિગ્રી થાય એટલે તરત પાણી છે એ વરાળ બનવાની શરૂઆત
કરી દઈએ એમાં આત્મા છે એ જન્મો જન્મથી આ બધું કરતો કરતો કેટલી ડિગ્રીએ પહોંચ્યો છે એ તમને મને ખબર નથી. અહીં તો કંઈ કેની 100 ડિગ્રી પૂરી થાય ને કંઈ કોની વરાળ થવાની શરૂઆત થઈ જાય એ કાંઈ નક્કી નથી. એટલે સતત ભજન કરી રાખવું. પછી આપણે એમ કહીએ કાંઈ સડી કરીને સાણ મેરતો હતો, પણ ભલે ને મેરતો હોય એની 100 ડિગ્રી પૂરી થાય. આત્મા છે, ક્યાંથી આવ્યો કઈ રીતે આવ્યો કોઈને ખબર નથી. તો સતત ભજન કરવું. એટલે હું ઘણી વાર જાહેરમાં કહું છું, ધર્મને ઘૂસવી ન નાખો, દેવાય તો દાન દેવું અને લેવાય તો રામનું નામ લેવું. આનાથી વિશેષ બીજું કાંઈ આ કળયુગમાં થાય